ગોત્રી મેડિકલ હોસ્પિટલ ત્યાં આપણે પોસ્ટમોર્ટમની સુવિધા શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ શરૂ થયા છે અને એ સાથે એક નવી ફેસિલિટી પણ આપણે ઊભી કરી છે. એક ડીકમ્પોઝડ ડેડ બોડી માટે સ્પેશિયલ કન્ટેનર અહીંયા પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ડીકમ્પોઝ બોડીનો કન્ટેનરમાં સુવિધા એવી છે કે ત્યાં પોસ્ટમોર્ટમ થઈ શકે અને 4 થી 5 ડેડ બોડી મૂકી શકાય એવા ડીપ ફ્રીઝ બી અંદર મૂકી શકે છે. ટેકનિકલી જોઈ જાય તો આ એક મોબાઈલ પોસ્ટમોર્ટમ યુનિટ જેવું પણ ગણાય, જેમાં કોઈ મોટી દુર્ઘટના હોય કે કંઈ કેલેમિટી ઊભી થતી હોય તો ત્યાં પોસ્ટમોર્ટમ કરવા માટે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ વેન તરીકે પણ કામ કરી શકે છે. એ કામ નથી લેવા કરતાં ખાસ અહીંયા ડીકમ્પોઝ ડેડ બોડીઝ, જેમ કે બહુ ખરાબ હાલતમાં સડી ગયેલી ડેડ બોડી એવું કંઈ આવે તો એને સેપરેટલી મૂકવામાં આવે અને એને મૂકવા માટે જે કન્ટેનર યુઝ કરીએ છીએ એનાથી આજુબાજુ વધારે ગંધ ના ફેલાય, ગંદકી ના થાય અને એ ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરી એને સન્માનજનક એનો નિકાલ થઈ શકે એ માટે આ એક એક્સ્ટ્રા સુવિધા આપણે GMRS હોસ્પિટલમાં ઊભી કરેલ છે. ડીકમ્પોઝ ડેડ બોડી એ આપણા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં અને ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને જે બી આવી કોઈ ખરાબ હાલતમાં ડેડ બોડી આવશે તો એને સ્પેશિયલી ત્યાં મૂકવામાં આવશે અને બાકી રૂટીન કામ આપણું રૂટીન પોસ્ટમોર્ટમ રૂમમાં થશે. તો માની શકે કે ગુજરાતમાં પહેલી વાર હોસ્પિટલમાં આવી પોસ્ટમોર્ટમ રૂમની સુવિધા કરવામાં આવી છે બધી હોસ્પિટલમાં? આપણે આ સુવિધા NMCના ગાઈડલાઇન્સ મુજબ કરી છે. NMCના ગાઈડલાઇન્સમાં લખેલું છે કે આવું કોઈ ડીકમ્પોઝ ડેડ બોડી તમે મેઇન ડેડ બોડીથી સેપરેટ રાખો તો વધારે સારું. તો એના માટે આ એક મુહિમ છે. ઘણા મેડિકલ કોલેજીસ ટ્રાય કરી રહ્યા છે અને એમાંથી આપણે પ્રથમ 3-4 મેડિકલ કોલેજો એમાંથી આપણે એક છીએ જે આ સુવિધા ઉપલબ્ધ કરવા માટે પહેલ